ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગતરોજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં આવેલ પાર્સલની આડમાં મંગાવેલ ₹14,06,000ની કિંમતના 140 કિલો 600 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બિહારના ઘનચંદકુમાર લખનલાલ પંડિતને પકડી પાડ્યો હતો। જ્યારે ગાંધીધામના કરણ ઉર્ફે શ્યામને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું। આ કામગીરી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે। આ બાબતે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે મીડિયા સમક્ષ જણાવ્યું કે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે ડ્રગ્સની બદીને દૂર કરવા માટે કેમ્પેન જે ચાલી રહ્યો છે એના અનુસંધાને ગાંજાનું એક મોટો જથ્થો પકડવામાં આવ્યો, જેમાં લગભગ 140 કિલો જેટલું ગાંજો જે છે એ કુરિયરની આડમાં જે મોડસ ઓપરેન્ડીથી આવતું હતું એના આધારે વોચ ગોઠવીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આ ગાંજોનો જથ્થો પકડવામાં આવ્યો છે, જેમાં એક આરોપીને પણ પકડવામાં આવ્યો। અને આ જે જથ્થો પકડવામાં આવ્યો છે અને પર્ટિક્યુલરલી છેલ્લા 20 દિવસમાં આ કચ્છ પોલીસની ટીમ દ્વારા બીજી વખત જે છે કુરિયરના મારફતે આ જથ્થો પકડવામાં આવ્યો છે અને આગળમાં પણ આ એમોથી અથવા બીજી કોઈ એમોથી કોઈ પણ ડ્રગ્સની બધી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એમાં પોલીસની સતત આમાં વોચ રહેશે અને ભવિષ્યમાં પણ જે છે આવી અલગ અલગ પ્રવૃત્તિથી જે કોઈ કાર્યવાહી યા કોઈ કામગીરી એવો કરતો હશે તો એના ઉપર પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવશે। અને અત્યારે આ જે જથ્થો પકડવામાં આવ્યો છે એમાં એક આરોપીને પકડવામાં આવ્યો છે અને જે એક આરોપી છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે। આ ત્રીજો બનાવ છે એના વિશેમાં પગલાં શું રહેશે? જે કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે એમાં પોલીસ દ્વારા સતત એમાં વોચ વધારવામાં આવી છે અને ભવિષ્યમાં પણ અગર આવી કોઈ પ્રવૃત્તિ થતી હશે તો પોલીસ દ્વારા ચોક્કસ એમાં કાર્યવાહી કરવામાં આવશે।